કોલેજમાં અભ્યાસ કરતો એક યુવક પોતાના મિત્રો સાથે બેસીને રિસેસમાં ગપ્પા મારી રહ્યો હતો. વાતમાં એક મિત્રએ આ યુવકને ટકોર કરતા કહ્યું, યાર, તારી પર્સનાલિટી કેવી જોરદાર છે અને તારા કપડાનું સિલેક્શન પણ પરફેક્ટ હોય છે. તને જોઈએ એટલે કોઈ મોડેલની યાદ આવી જાય. પણ આજે જ તારા પપ્પા બજારમાં ભેગા થયેલા. એનો પહેરવેશ જોઈને કોઈ એમ ન કહે કે એ તારા પપ્પા હશે. પોતાના પિતાની આ વાત સાંભળીને યુવાન જરાક શોભિત થઈ ગયો. કોલેજ પૂરી કરીને ઘરે ગયા પછી પોતાની મમ્મીને આજની વાત કરતા કહે, મમ્મી, તું જરા મારા પપ્પાને સમજાવજે. એ મારી પર્સનાલિટી પર પાણી ફેરવે છે. જરા કંઈક ઢંગના કપડાં પહેરતા હોય તો એને શું વાંધો છે? મમ્મીએ બધી વાત સાંભળ્યા પછી કહ્યું, બેટા, હું સાંજે તારા પપ્પાને આ બાબતે વાત કરીશ. સાંજે એ યુવકના પપ્પા થાક્યા પાક્યા ઘરે આવ્યા. જમી લીધા પછી પત્નીએ પોતાના પતિને વાત કરતા કહ્યું, આજે આપણા ચિંટુની કોલેજમાં એના મિત્રો ચિંટુને તમારી વાત કરતા હતા કે તારા પપ્પા એક નંબરના કંજૂસ છે, સારા કપડાં પણ પહેરતા નથી. સાચું કહું, આપણે ક્યાંક બહાર જઈએ ને ત્યારે મને પણ થાય છે કે તમે સારા કપડાં પહેરતા હોય તો. પત્નીની વાત શાંતિથી સાંભળ્યા પછી એ ભાઈએ જવાબ આપ્યો, તમારી બંનેની વાત સાવ સાચી છે. મારે ખરેખર કંઈક ઢંગના કપડાં પહેરવા જોઈએ અને મને એવા કપડાં પહેરવાની ઈચ્છા પણ થાય છે. પત્નીએ તુરંત કહ્યું, તો પછી તમે કેમ સારા કપડાં નથી લેતા? પતિએ હસતા હસતા કહ્યું, જો હું સારા કપડાં પહેરવામાં પૈસા ખર્ચી નાખું તો પછી આપણા ચિંટુની પર્સનાલિટીને અનુરૂપ કપડાં, બૂટ, મોબાઈલ અને બાઇક એને કેવી રીતે લઈ આપું? આપણા માટે પોતાના મોજ શોખને મારી નાખનાર બાપની સાદાઈથી શરમાવાને બદલે ગૌરવ અનુભવજો. આપણને ચમકાવવા માટે એ બિચારા સાવ ઘસાઈ જાય છે. આ રચનાના લેખક શૈલેષ સકપરિયા છે. રાધે રાધે.